Dear students, I start with lecture 6 format 307. આ સમ ઓલરેડી ચાલે છે, લગભગ આખું લેક્ચર એમાં ગયું છે લાસ્ટ, અને હજી આપણે ડેસ્ટિનેશન પર પહોંચ્યા નથી. નોન કોમ્પિટિટિવ રિંગ સુધી આવ્યા છીએ. પણ તમે એકવાર જોઈ લો, જો આની અંદર આની પહેલા 5 પ્રોપર્ટી ગ્રુપની પ્રૂવ કરી કોમ્પિટિટિવ ગ્રુપ માટે. આ જે છે એ ક્લોઝર પ્રોપર્ટી છે અથવા બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશનનું. 7 અને 8 we accept it કે ભાઈ હા છે, કારણ કે આપણે આગળ ઉપર ભણ્યા છીએ એસોસિએટિવિટી અને ડિસ્ટ્રીબ્યુટિવ. 7, 8 અને 9 આમ તો, અને આ બંનેને એક સાથે લઈ લો તો એકમાં. પછી આ નોન એબેલિયન પ્રોપર્ટી છે. તમે આ p જુઓ, આ q જુઓ, બરાબર છે. આ મલ્ટિપ્લિકેશન કર્યું અને એ બંને વેલ્યુઝ અલગ છે. 2i - 12 2i - 12 ઓકે, પણ 4i - 6 4i + 6 અહીંયા 6 - 4i જો આ સેમ નથી. -6 + 4i -6 - 4i આ સેમ નથી. means pq is not equal to qp. આ બંને સેમ છે, therefore multiplication is not commutative. અને આટલું જોઈ લો, આપણે આગળ જઈએ. Also by definition I2 belongs to R. 1 bar is 1, B bar with negative will be 0, such that I2 into I2A is A. This is true for all elements of R. I2 is multiplicative identity in R. હવે ઇન્વર્સ ની વાત કરવાની છે, but that will be the last talk for this one, and for that the last topic for the sum, and that is for inverse of an element. Let A equal to AB minus B bar, A bar not equal to 0 bar, means A not 0 or B not 0. A not 0, B not 0. Now what is determinant of it? Which is not equal to 0. આ જે લખ્યું છે છોકરાઓ, એ આમ તો આપણે સેમ 5 માં વાત કરી છે તમને, બટ લેટ્સ ડુ સમવોટ મોર. જો
a equal to x plus iy અને a bar x minus iy. હવે a બાર કરીએ તો x plus iy into x minus iy. This is a plus b, a minus b. Means it is a square minus b square. Now value of I square is minus 1. So it will be x square plus y square. Out થશે. So here it is a bar plus b bar. And therefore we used to write this is, you know that norm આપણે શું કહીએ છીએ, norm of a or modulus of a is square root of x square plus y square. બરાબર છે? તો એનો સ્ક્વેર થયો અને આ તો એનો સિમ્બોલ છે એના ડિટર્મિનન્ટ. જોઈ અને a b not equal to 0 હોય તો આનો સ્ક્વેર not equal to 0 જ થવાનો છે. આ જે એક્સ્ટ્રા જે લખ્યું છે ને નીચે એ હું બોર્ડ ઉપરથી ભૂસી કાઢીશ છોકરાઓ હવે. એટલે તમારે જો તમારા રેફરન્સમાં લખી રાખવું હોય તો તમે લખી રાખો. Therefore, A is non-singular that is invertible in M2 by 2 C. आज नॉन सिंगुलर लखीए ने एनो मतलब invertible, and therefore આ એનો ઇન્વર્સ છે. તમે ઇન્વર્સ આપણે આગળ શોધેલો છે. તમે સેમ 4 નું જે 205 નું આપણું લેક્ચર છે ત્યાં તમે શિફ્ટ થાઓ એટલે તમને ત્યાંથી મળી જશે. 205 પેપર નંબર 205 સેમ 4 ત્યાંથી તમને મળશે. નહીં તો જાતે થોડો અભ્યાસ કરો, જાતે થોડું કરો, પણ મળશે હું માનું છું. દેર વિલ બી નો પ્રોબ્લેમ, તમે કરી શકશો. and which is of the form r s minus s bar r bar and therefore it is in r. Therefore r is non-commutative group under multiplication, and more specifically matrix multiplication. And therefore this is full and final answer. આ full અને final answer છે કે એમને જે જોઈએ છે એ બધું જ અહીંયા પ્રૂવ થઈ જાય છે. ચેક કરો.
હવે એક વાત છે, આ ટોપિક નંબર 12 છે. ટોપિક નંબર 9 જુઓ ને તો ત્યાં ટોપિક નંબર 9 ત્યાં આપણે ફિલ્ડની ડેફિનેશન આપી છે. ફિલ્ડ કોને કહેવાય? તો જે સરવાળાથી એબેલિયન ગ્રુપ હોય, ગુણાકારથી એબેલિયન ગ્રુપ હોય અને ડિસ્ટ્રીબ્યુટિવ લો સેટિસ્ફાય થાય. આમાં બધું જ થાય છે, ફક્ત એબેલિયન પ્રોપર્ટી મલ્ટિપ્લિકેશન માટે થતી નથી. તો ફિલ્ડ અને રિંગ એની વચ્ચે જે ગેપ પડી આપણા માટે, આ ફિલ્ડ નથી. છોકરાઓ, તમારે હું જ્યારે આ રીતે વાત કરું ત્યારે તમારી ડેફિનેશન બધી ક્લિયર જોઈએ. આ ફિલ્ડ નથી, પણ આના નોન ઝીરો એલિમેન્ટને મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ છે. હું હજી એક ટોપિક વચ્ચે વિચારું છું, આના પછી 12 પછી 13મો ટોપિક, અને પછી એક ડેફિનેશન આવશે. એ ડેફિનેશન આવશે ડિવિઝન રિંગની. ડિવિઝન રિંગ એટલે આ બધું જ સરવાળાથી એબેલિયન ગ્રુપ હોય, ગુણાકારથી ગ્રુપ હોય, એબેલિયન જરૂરી નથી. ડિસ્ટ્રીબ્યુટિવ લો સેટિસ્ફાય થાય તો એવી રિંગ કે જે મલ્ટીપ્લિકેશન થી ગ્રુપ હોય, એબેલિયન ત્યાં આગળ વાત નથી, પણ એના નોન ઝીરો એલિમેન્ટ ગ્રુપ બનાવે તો એને આપણે ડિવિઝન રિંગ કહીએ છીએ. આ વાત તમારા મગજમાં ચોક્કસ રાખજો. અને હવે હું તમને બીજા એક અગત્યના ટોપિક પર લઈ જઉં છું કે જેને ચલો જઈએ એટલે ખબર. હવે જે દાખલો 12 લખ્યો છે ને એની નીચે 13મો ટોપિક છે, ધ્યાનથી વાંચો. Above example of ring R becomes a field if A and B are restricted to real numbers. એટલે આમાં શું હોય? Above example of ring R becomes a field if A and B are restricted to real numbers only. જો તમે 12 નંબરનો સમ જુઓ તો મલ્ટીપ્લિકેશન માટે કોમ્યુટેટિવિટી સિવાયની, એબેલિયન પ્રોપર્ટી સિવાયની બધી પ્રોપર્ટી છે. હવે A અને B ને રિયલ નંબર લઈ લો, વાસ્તવિક સંખ્યાઓ. તો AB માઇનસ BA, CD માઇનસ BC ગુણાકાર કરો, આમથી કરો અને આને પહેલા લખો અને પછી લખો. સે ધીસ ઇઝ P અને Q અને Q અને P. અહીંયા જુઓ PQ બરાબર QP થાય છે. ચેક કરો આ ગણતરી. ચલો જોઈએ. હજી સુધી તો આપણે એવું જ સમજ્યા છીએ કે મેટ્રિક્સમાં કોઈ દિવસ એબેલિયન થાય જ નહીં.
AC minus BD, AD plus BC, minus BC minus AD, minus BD plus AC, અને અહીંયા AC minus BD, BC plus AD, minus AD minus BC, minus BD plus AC બંને સરખા છે. તો જો અહીંયા જે C લખ્યું છે, C એટલે સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાઓનો ગણ, એની જગ્યાએ જો અહીંયા R લખી નાખો, સેટ ઓફ રિયલ્સ R એટલે, કારણ કે આપણે તો આ અહીંયા બાજુ કન્ફ્યુઝ થવાય એવું છે. વાસ્તવિક સંખ્યા જો તમે લખી રાખો તો એક ફીલ્ડ થાય. ફીલ્ડ થાય એટલે અદ્ભુત વાત એ થાય કે મેટ્રિક્સની અંદર આપણને કોમ્યુટેટિવ પ્રોપર્ટી મળે ગુણાકાર માટે. સરવાળામાં તો હોય જ તે. ઓકે, ચાલો આગળ. We have one more definition on the board. As I said earlier, this is definition of division ring. 3 વાર વાંચો, 2 વાર લખો. A ring R is called a division ring if the set of non-zero elements of R form a group under multiplication. એટલે મેં જે તમને 12મા દાખલા વખતે જે વાત કરીને છોકરાઓ, એ તમે ધ્યાન કરો કે એમાં કોમ્યુટેટિવ પ્રોપર્ટી આની અંદર જરૂરી નથી, અને એટલે 12મું જે દાખલો છે એ ડિવિઝન રિંગ થાય પણ ફિલ્ડ ના થાય. હવે એક વાત આપણા મગજમાં ક્લિયર છે કે ફિલ્ડ હોય એ ડિવિઝન રિંગ હોય. કેમ? કારણ કે ફિલ્ડ હોય એ સરવાળાથી અને ગુણાકાર બંનેથી કોમ્યુટેટિવ ગ્રુપ હોય અને એમાં ડિસ્ટ્રીબ્યુટિવ લો સેટિસ્ફાય થાય. જ્યારે કોમ્યુટેટિવ પ્રોપર્ટીનો ઉપયોગ ડિવિઝન રિંગમાં હોતો નથી. તો ફિલ્ડ હંમેશા માટે ડિવિઝન રિંગ થાય, ડિવિઝન રિંગ જરૂરી નથી કે ફિલ્ડ થાય. ઓકે, આપણે નેક્સ્ટ ટાઈમ આની એક નોટ લખીશું અને ત્યારબાદ આગળ જઈશું. બટ નેક્સ્ટ ટાઈમ વી વિલ ગો ફર્ધર. ધ્યાનથી કામ કરતા રહેજો. આઈ સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ વેરી મચ.